ઉત્તર ગુજરાતના માટે વધુ એક સુંદર રેલવે સુવિધાના લાભ મળ્યો છે। રાજ્યમાં છઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવાનો પ્રારંભ સોમનાથથી શરૂ થયો છે। ઉદયપુરથી સાવરા વંદે ભારત ટ્રેનને હિંમતનગર રેલવે સ્ટેશન પર અમદાવાદ માટે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને વંદે ભારતનું પ્રસ્થાન કરાવ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોએ રેલવે સુવિધા માટે જે સપનું જાણીએ છે કે સોમવારે પૂર્ણ થયું હતું। દેશની સૌથી શ્રેષ્ઠ રેલવે ટ્રેન સેવા વંદે ભારત ટ્રેન ઉત્તર ગુજરાતના હિંમતનગરને જોડતી શરૂ કરાઈ હતી। રાજ્યની છઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવા ઉદયપુર અને અસારવા વચ્ચે શરૂ કરાઈ હતી, જેની પ્રથમ ટ્રેન ઉદયપુરથી સોમવારે બપોરે હિંમતનગર પહોંચી હતી। જે ટ્રેનને હિંમતનગરમાં સ્વાગત બાદ અસારવા માટે સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। તેમની સાથે રાજ્યસભાના સાંસદો રમીલાબેન બારૈયા, મયંક નાયક સહિતના સ્થાનિકો અને ઉત્તર ગુજરાતના આગેવાનો જોડાયા હતા। સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને વંદે ભારત ટ્રેન સેવા વાયા હિંમતનગર શરૂ કરાવવા માટે રજૂઆત કરી હતી, જેના ફળ સ્વરૂપે ઉદયપુર અસારવા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો। ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરकाठा। उदयपुर से वंदे भारत जो शुरू हुई है असरवा जाने वाली है। हमारे बहुत अहोभाग्य है कि आज हमें हिम्मतनगर का स्टॉपेज मिला है, जिसके अंदर हमारे माननीय सांसद शोभनाबेन बारैया के रात दिन के प्रतिदिन जो प्रयत्न थे, लोगों की मांगनी थी, वो आज पूरी हुई है और स्टॉपेज हिम्मतनगर मिला है। तो हिम्मतनगर और आसपास के सभी लोग इसके खूब आनंदित है और आगे जाने के समय में 1 साल के अंदर शायद जो हिम्मतनगर से खेड़ब्रह्मा और खेड़ब्रह्मा से अंबाजी वाली रेलवे का भी जो सर्वे है वो चल रहा है और आगे आने वाले दिनों में ये भी हमारी मांग पूरी हो जाएगी, ऐसी हम सरकार से विनती करते हैं। यही विनती है। स्थानिकों की यही मांग है कि यहाँ पर जो आज उदयपुर से असारवा वाली जो ट्रेन मिली है उसका स्टॉपेज हिम्मतनगर मिला है। हम चाहते हैं कि ये ट्रेन का स्टॉपेज आगे बढ़कर उदयपुर से दिल्ली तक जाए और इसकी फ्रीक्वेंसी बढ़े, यही हमारी आगे की मांग है। વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શન હેઠળ માન્ય રેલ મંત્રીશ્રીએ આપણને અસારવાથી ઉદયપુર એક વંદે ભારતની ટ્રેન આપી છે। ઉદયપુરથી અસારવા અને અસારવાથી ઉદયપુર જતા તમામ યાત્રીઓને આ જે સુવિધાઓ મળવાની છે એના માટે અને આવકારવા માટે હિંમતનગર જે સ્ટોપેજ મળ્યું છે અહીંયા તમામ સૌ ભેગા થયા હતા। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો એને આવકારવા ઊભા રહ્યા હતા। આગામી સમયમાં વધારે વંદે ભારતમાં સૌ મુસાફરી કરે અને સ્વચ્છતા જાળવે, સુરક્ષિત મુસાફરી કરે એના માટે અમે અહીંયા સૌ ભેગા થયા હતા અને સૌ ખૂબ આનંદિત હતા। આવનારા સમયમાં આપણને રેલવેની વધુ ભેટ મળે એના માટેની પણ આપણે માગણીઓ કરી છે અને આપણને પણ ખબર છે કે હિંમતનગરથી જે આપણને ખેડબ્રહ્મા માટેની પણ જે રેલવેની લાઈન હતી પણ એ પણ ટૂંક સમયમાં શરૂ થશે, કારણ કે હમણાં આપણને ડીઆરએમ સરે પણ કીધું છે કે એ પણ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું। એટલે અહીંયા એક 109 નંબરનું ફાટક હતું એને અંડરપાસ બનાવવા માટે પણ લગભગ 8 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તો રેલવે મંત્રી શ્રી અને રેલવેના તમામ અધિકારીશ્રીઓને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સૌને શુભકામનાઓ પાઠવું છું। દિલ્હીની પણ માંગ છે। દિલ્હીની માંગ તો સૌની છે। અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ અહીંયા હિંમતનગરથી દિલ્હી બેસીને જઈએ। તો કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પણ ચાલુ છે અને એ પૂરું થાય એટલે આપણને હજુ વધારે રેલવેની સુવિધાઓ મળે એવી મને આશા છે।